વડોદરામાં મહાનગરપાલિકા પ્રચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિખવાદ સામે આવ્યો છે। શાસન અધિકારીની વર્તણૂકથી પરીક્ષા સમયે સત્તાધીશોમાં વિવાદ થયો છે। શાસન અધિકારી કાર્યક્રમથી અજાણ રાખતા હોવાનો નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજના ઠક્કરે આરોપ લગાવ્યો છે। શાસન અધિકારીના વર્તનને લઈને ઉપાધ્યક્ષ અંજના ઠક્કર અકળાયા છે। બદલી કેમ્પમાં ન બોલાવી અપમાન કર્યાની ડીઓને રજૂઆત કરી છે। જોકે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈએ સમગ્ર મામલે પડદો પાડવા પ્રયાસ કર્યો અને કહ્યું કે મામલો થાળે પાડી ગયો છે। એમને નોટિસ નથી આપી, મેં માત્ર જાણ કરી છે કે બદલી કેમ્પની અંદર ઉપસ્થિત રહેવાય કે ન રહેવાય। એ જાણ કરતો પત્ર છે, એટલે એવી નોટિસ તો મારા આપવાની સત્તા છે પણ નહીં। કદાચ એમને મારા કર્મચારીથી કદાચ ભૂલ થઈ ગઈ હોય અને ટાઈમની બાબતમાં, બાકી એમને ન બોલાવવા કે એવું તેવું કશું છે નહીં। એમને બોલાવવા હોય તો ચેરમેન શ્રી એમને બોલાવી શકે છે। હજી આ વિષય ખાલી ડીઓ સુધી જ પહોંચેલ છે। મુખ્યમંત્રીને અમે આ વિષય હજી પહોંચાડ્યો નથી અને ડીઓ ઓફિસમાં એ પહોંચ્યો છે એના માટેનું રીઝન એક જ હતું કે અત્યારે તો હવે હું મારા અધ્યક્ષશ્રી અને શાસનાધિકારી શ્વેતાબેન પારગી અમે ત્રણેય જણ અત્યારે બેઠા અને અધ્યક્ષશ્રીએ જે રીતે અમને સમજાવ્યું કે ભાઈ આ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ આપણે દૂર કરી દો, આપણું ઘર છે, આપણા ઘરનો વિષય છે, તો આપણે આ વિષયમાં હું એક વડીલ તરીકે તમને બંનેના વિષય સમજાવું છું અને તમારું જે છે એકબીજાનું માન અપમાન એ તમે એકબીજાની સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે દૂર કરી દો, એટલે મારો વિષય દૂર.